ઓકે, આ ઇમેજ છે આપણી, થોડી બ્લર છે, એમ આ બી ખરાબ નહીં કહેવાય, પણ આનાથી કા બેસ્ટ આપણે ઇમેજને કન્વર્ટ કરવું હોય તો એઆઈમાં કેવી રીતે કન્વર્ટ કરે તે સમજવાનું છે. અને ઇમેજ જે છે તેને ડુપ્લિકેટ ઇમેજમાં બધા લેયર કાઢી નાખવાના. જે લેયર આપણને એઆઈમાં કન્વર્ટ કરવું હોય તેને આ ઉપર છે નાખેલી છે ઇમેજ બ્લેક, તો એને બી ડિલીટ. હવે આનો રિપીટ આખો અપલોડ નહીં કરવાનો, આપણો જે રિપીટ છે તે આટલો છે, તો એનાથી થોડું એક્સ્ટ્રા લઈ લેવાનું. એક્સ્ટ્રા એટલા માટે લઈએ આપણે કે જ્યારે જોઈન્ટ બનાવવું હોય ને તો એક્સ્ટ્રા હોય તો ફાયદો રહેશે. તો આ રિપીટની અંદર થોડું થોડું એક્સ્ટ્રા, તો આટલું સિલેક્શન કર્યું, ઇમેજમાં ગઈને ક્રોપ ફાઇલ. હવે મેન તો આ ફાઇલ છે, હવે એને ફ્લેટ કરવાનું, તો લેયરમાં ફ્લેટ ઇમેજ. હવે સેવ કરવાનું જેપીજીમાં, ન્યૂ ફોલ્ડર બનાવવાનું તમારે. હવે ડાઉનલોડમાં બનાવીએ ન્યૂ ફોલ્ડર જેપીજી. .01 સેવ કરવાનું જેપીજીમાં. તમે ટીફમાં કરતો કેન્સલ કર્યું, પાછું હવે કરીએ જેપીજી .01. ઓકે, હવે આ ઇમેજ જે છે તે આ કે ડોટ ડોટ લાગે છે, આપણે એકદમ સ્મૂથલી લેવું હોય ધારો કે, તો એઆઈમાં કેવી રીતે કન્વર્ટ કરે તે ક્રોમમાં આવી જવાનું. આપણી પાસે જો એઆઈ હોય જેની પાસે તે કરી શકે, તો આપણી પાસે છે, તો અહીંયાથી આ બધા ઓપ્શન આવે છે. જેમ કે રેડી ટુ પ્રિન્ટ. રેડી ટુ પ્રિન્ટ એટલે કેવું કે એની અંદર ક્રિએશન બી કરી શકે ને થોડી ઇમેજને ઇફેક્ટ બી આપી શકે. બીજું આવે છે એન્ટી બ્લર. એન્ટી બ્લરમાં કેવું હોય કે જે તમારી ઇમેજ હોય એને એકદમ બારીકીથી સ્મૂથ કરીને આપે. ડ્રેસ ટુ ક્રિએશન, તો ક્રિએશનમાં થોડી ઇમેજ તમને ક્રિએટિવ કરીને આપી દે જો તમારે કરવું હોય તો. આ રિપીટ સેટ, તો કોઈ બી ઇમેજ તમે નાખી હોય તો એની અંદર જોઈન્ટ ધારો કે નહીં મળતા હોય તો એ તમને જોઈન્ટ બનાવીને આપી શકે. ઓબ્જેક્ટ લેયર, એની અંદર ઓબ્જેક્ટ લેયરનું આવે છે. કલર લેયર એટલે કલર થોડું ઘણું ચેન્જ કરવાનું એવું આવે. બેકગ્રાઉન્ડ રિમૂવર, ધારો કે કોઈ ગ્રાઉન્ડ તમારું બ્લેકનું હોય કે ગ્રીનનું હોય કે રેડનું હોય, હવે તમારે એને બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તો આપણે કેવું પેન ટૂલથી પાથ મારીને કરીએ, તો આની અંદર એક ફેસિલિટી સારી છે કે બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને આપી તમને. પછી ડ્રેસ ટુ ડિઝાઇન છે, તો ડ્રેસ ટુ ડિઝાઇનમાં કેવું હોય કે તમારી પાસે ધારો કે કોઈ ફોટો હોય, કુર્તીનો ફોટો હોય કે કંઈ બી હોય, તો તે તમને એની ઇમેજ એકદમ ક્લિયર કરીને આપે ને રેડી કરીને આપે, એ આપણે સમજવાનું છે. આ બોર્ડર આઉટલાઇન, તો આઉટલાઇન કેવું, તમારી પાસે કોઈ ફિગર હોય પેચીલું, તો તેની અંદર આઉટિંગ કરવું હોય તો તમે આઉટિંગ એને કરી શકે, આઉટલાઇન બનાવી શકે. પછી આ કહે છે વોટરમાર્ક રિમૂવ. વોટરમાર્ક રિમૂવ એટલે આપણે જેવી રીતે કોઈ શટર સ્ટ્રોકની ઇમેજ હોય કે ઘણી એવી ઇમેજ હોય કે તેમાં વોટરમાર્ક હોય, નામ હોય, તો તેને રિમૂવ કરવું હોય તો વોટરમાર્કમાં નાખીને વોટરમાર્કથી રિમૂવ કરી શકે. એમાં આપણને ફાસ્ટ કામ ચાલે છે. સ્ટાઇલનું છે, કલર ટ્રાન્સફરનું છે ને કલર મેચિંગનું છે. હવે વધારે આપણું યુઝ થાય છે, અત્યારે મેં બી યુઝ કરું છું, તો રેડી ટુ પ્રિન્ટ, પછી એન્ટી બ્લર. આ ક્રિએશનમાં થોડું 50% યુઝ થાય છે. પછી બોર્ડરનું તો આપણને યુઝ, બેકગ્રાઉન્ડ રિમૂવ વધારે યુઝ થાય છે. બેકગ્રાઉન્ડ રિમૂવમાં આપણને ઘણો ફાયદો રહે. ઘણી એવી ઇમેજ હોય કે બહુ વાર લાગે, તો આ તમને 2-5 મિનિટમાં તરત બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને આપી દે. આ ડ્રેસ ટુ ડિઝાઇન, તો ડ્રેસ ટુ ડિઝાઇનિંગમાં બી બહુ બેસ્ટ છે. તમે કોઈ બી ફોટો નાખ્યો હોય, તમને કંઈ આપી હોય, તો ડ્રેસ ટુ ડિઝાઇનિંગમાં તમને ઓલ ઓવર બનાવીને આપી દે છે. ઓકે, તો આપણે પહેલા લઈએ છે આપણી જે ફોટોશોપમાં આવી ગઈ. ફોટોશોપની અંદર આ ઇમેજ કેવી છે, થોડી તૂટેલી લાગે છે. એનું રેઝોલ્યુશન છે ઇમેજમાં ઇમેજ સાઇઝ તો કેટલું છે 100 છે. ઓકે, સાઇઝ થોડો ડિફરન્ટ આવશે. આપણે જેપીજી જે સેવ કરી છે એને એન્ટી બ્લરમાં નાખીએ. એન્ટી બ્લરમાં એકદમ બેસ્ટ ઇમેજ કરીને આપે. રેડી ટુ પ્રિન્ટ કરતા બી ચેન્જ ડિઝાઇન. હવે જ્યાં ડિઝાઇન સેવ કરેલી છે ત્યાં જવાનું આપણે, ડાઉનલોડ જેપીજી, અહીંયાથી ઓપન. હવે અહીંયા કંઈ ઓપ્શન છે જ નથી. આ ડીપીઆઈ છે તે 300 ડીપીઆઈ છે. તમારે ઓછું કરવું હોય તો કરી શકે, પણ 300 બેસ્ટ છે. સબમિટ કરી દેવાનું. એકાદ મિનિટ લેશે તમારે પ્રોસેસિંગમાં. પણ જ્યારે તમારી જો કોઈ ઇમેજ હોય તમે
એકદમ બેસ્ટ બનાવીને આપી દે ને એનું ત્યાર પછી રિઝલ્ટ આવે તે એકદમ પરફેક્ટ ફેબ્રિક પર આવે, આનાથી કઈ બેસ્ટ. ઓકે, આમાં ટાસ્ક કમ્પ્લીટ આવી ગયું છે ને હવે અહીંયાથી આપણે ડાઉનલોડ કરવાનું ઇમેજ. હવે જે ઇમેજ આવી છે એનું રિઝલ્ટ કેવું છે તો આપણે જોવાનું. અહીંયાથી બી ઓપન કરી શકે, નહીં તો પછી તમે ફોટોશોપમાં આવીને ઓપનમાં આ જે ડાઉનલોડ થાય છે તે ડાઉનલોડની અંદર આ જેપીજીમાં આપણી ફાઇલ છે, અહીંયાથી કરી છે અને ઓપન. હવે જે ફાઇલ તમે જુઓ આને રિઝલ્ટ એ એકદમ સ્મૂથ રિઝલ્ટ, કોઈ જગ્યાએ પિક્સલ ફાટેલા નહીં હોય પહેલું તો. ને જે કંઈ ઇમેજ છે તે તમારું કપડા પર જે રિઝલ્ટ આવે આ એકદમ બેસ્ટ આવે. હવે જે આપણી ઇમેજ છે એને કોપી કરીએ, ઓલ સિલેક્શન કોપી. અહીંયા પેસ્ટ કરીએ. સાઈઝ સેમ જ આવી છે, સાઈઝમાં ડિફરન્ટ નથી આવ્યો, પણ કોઈક વાર સાઈઝમાં ડિફરન્ટ બી આવશે. આ જોઈ શકે છે, આ જે છે તે આપણા પિક્સલ ફાટેલા કહેવાય, તેનું રિઝલ્ટ થોડું તકલીફ આપે. પણ અહીંયાથી તમે ફિગર જોશે ને આનું ડિલીટ અને બાજુમાં મૂકી દો, થોડું ક્રિએશન બી કરશે પણ કોઈ તકલીફ આવે એવું નહીં. ધારો કે કોઈ ઇમેજ તમારી પાસે સેમ એઝ ઇટ ઇઝ બનાવવાની આવી હોય તો એકદમ પરફેક્ટ રીતે રિઝલ્ટ આવી શકે આનું. એટલે એઆઈ આપણા માટે બેસ્ટ જ છે. જેવા નવા સ્ટુડન્ટ માટે તો એકદમ બેસ્ટ છે કે ડિટેલિંગ જે હું મેન્યુઅલી કરાવું છું તો મેન્યુઅલી તમારે કરવાની કોઈ જરૂર હોય નહીં. કોઈ બી ઇમેજ તમે લીધી હોય અને તમારે ડિટેલિંગ નહીં હોય તો આમાં જે આઉટિંગનું જે રિઝલ્ટ છે જે બધું મેન્યુઅલી થોડું ઘણું કરીને આપે છે, તો તે આપણા માટે એકદમ પરફેક્ટ રિઝલ્ટ કહેવામાં આવે છે. જો હેવી ડિઝાઇનર હોય એ લોકોની તો વાત અલગ જ છે કે એ લોકો કરી લે છે, પણ તે લોકો માટે બી બેસ્ટ છે કે આટલું સ્મૂથલી તો એ લોકોથી બી નહીં થવાનું. એટલા માટે એઆઈમાં આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, હવે આનો જોઈન્ટ બનાવવાનો. જેમ કે આપણી પાસે ઇમેજ છે એના જોઈન્ટ કમ્પ્લીટ છે, તો આના બી કમ્પ્લીટ જ આવે પણ થોડું ઘણું ડિફરન્ટ આવે. એટલે રિઝલ્ટમાં તો એકદમ પરફેક્ટ રીતે આવ્યું છે, એમાં કોઈ ડિફરન્ટ છે નથી. હવે આનો પહેલા તો આપણે ગાઈડલાઈન કરી દેવાની. એમ ટૂલથી સિલેક્શન અહીં કર્યું, તે જ પછી અહીંયા મૂકી દીધું. એઆઈ તમને રિપ્લેસ નહીં કરશે પણ તમને અપડેટ કરશે, એટલે એઆઈ નો યુઝ કરવો જોઈએ. ઓકે, હવે આને આપણે સિલેક્શન એમ ટૂલથી અહીંયાથી કરીને જોઈ લઈએ તો જોઈન્ટનો વધારે ડિફરન્ટ નથી, પણ આ તમે રિપેરિંગ કરવા જાય ને તો ટાઈમ લાગે. તો એના માટે એક બેસ્ટ ઈલાજ છે આપણા માટે જોઈન્ટનો. તો કેવી રીતે કરવાનું, આ એક્સ્ટ્રા ફાઇલ લેવાનું કારણ જ મારું એ હતું કે એક્સ્ટ્રા ફાઇલ હોય તો તમે જોઈન્ટ ફાસ્ટ કેવી રીતે કરી શકો. હવે અહીંયા છે ગાઈડલાઈન બંધ કરું તો થોડું થોડું રિપેરિંગ તમારું આવે છે. અહીંયા આમાં નહીં બતાવતું, વિથમાં બતાવતું હતું. ગાઈડલાઈન ઓન, તો અહીંયાથી તમારે ફિગરને જે હાફ ફિગર છે તેને રિમૂવ કરી દેવાના. અલ્ટર બેક, ત્યાર પછી ફિગર ક્યાં આવે છે તો અહીંયા આવે છે, તો એક સાઈડનું ફિગર તમારે કાઢી નાખવાનું. એ તમારે યાદ રાખવું પડે કે ક્યાંથી મેં જોઈન્ટ કટ કર્યું છે. એન્ટર, અલ્ટર બેક. હવે એ જ વસ્તુ અહીંયાથી તમારે ફૂલ પર કટિંગ છે. કંટ્રોલ એન્ટર, અલ્ટર બેક. એટલે આ ફિગર કેવા જે હાફ ફિગર હતા તે આપણે ક્લિયર કરી દીધું ને આખા આખા ફિગર લઈ લીધા. જેવી રીતે વિથની અંદર લેવાનું. હાઇટમાં કર્યું, હવે વિથમાં કરવાનું. તો વિથની અંદર ક્યાંથી જોઈન્ટ પર આવે છે તે પહેલા જોઈ લેવાનું. તો અહીંયાથી ક્લિયર જોઈન્ટ છે.
જે સેપરેશનમાં કરતા ને તે આ રીતનો જોઈન્ટ ક્લિયર કરીને બનાવતા. જે અડ્ડા ફિગર છે એને આખા કરી દે, અહીંથી આ દંડીથી આપણે કટ કરીએ એટલે જે જોઈન્ટ આવ્યો છે તો આપણો ટોટલી ખાલી દંડી પર આવ્યો છે. હવે ત્યાર પછી બીજો જોઈન્ટ આવે છે, આપણે પત્તીથી લઈ લઈએ એટલે જે જોઈન્ટ આવે તો અહીંયા પત્તી પર આવશે. પાત કરી દીધા. હવે બીજા અહીંયાથી પાત મારવાનો. ક્યાંથી લીધું છે? અહીંયાથી ને જોઈ લેવાનું, નહીં યાદ હોય તો. આને બી રિમૂવ કરવાનું છે. આ કારણ કે આખું લીધું છે તો અહીંયાથી રિમૂવ કરવું પડશે એટલે જોઈન્ટ રોંગ લેતા અહીંયાથી લેવાનું. પછી આવશે આ રીતે. ક્રોપ કરીને બી તમે રિપીટ બનાવી શકે પણ એમાં થોડી મહેનત વધી જાય તમારે. આ ઓકે, એન્ટર એટલે ફિગર જે એક સાઈડના ઓફ કરવાના, એક સાઈડ ચાલુ રાખવાના. આ તમારે આખું ફિગર ને આ રીતે જોઈન્ટ બનાવવાનું મેં શીખાયું જ છે કે કોઈ બી બંચને તમારે આખો લેવાનો જોઈન્ટ કેવી રીતે બનાવવાનું. હવે આને અહીંથી સિલેક્શન ઉપર લઈ લેવાનું, W2 માઇનસ કરી દેવાનું. જોઈન્ટ અહીંયા તમારો કમ્પ્લીટ આવી ગયો. બરાબર, જે રિપેરિંગ આવે તો આટલી જગ્યા આવે. આ જે સિલેક્શન છે તે અહીં ઉપર કોઈ જોઈન્ટનો ઇસ્યુ આવે નહીં. એ જ રીતે અહીંયા બી Ctrl+T શિફ્ટ પકડીને નીચે લઈ લેવાનું. હવે જે આ ફિગર ઉપર ઓવરલેપ થાય છે મેજિક ટૂલ લેવાનું, W ને અલ્ટર દબાઈને ક્લિક કરવાનું એટલે એ તમારો બ્લેક કલર માઇનસ થઈ ગયો. બેકગ્રાઉન્ડ પર આપણે રિમૂવ કરીએ એ જ હિસાબે અહીંયા બી Ctrl+T શિફ્ટનો ઉપયોગ કરીને માઇનસ જે જોઈન્ટ આવે તો અહીં આવે, જે આપણે પાથમાં માર્યા. આ ઓવરલેપ થાય છે તો લાસા ટૂલે અલ્ટર દબાઈને સિલેક્શન માઇનસ કરી શકે. આ બી અહીંયા ઓકે છે. હવે આપણા જોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયા એટલે તમે એક્સ્ટ્રા કરીને બી કરી શકે, નહીં તો પછી ફાઇલને ક્રોપ કરીને બી જોઈન્ટ બનાવી શકે. ફાઇલને ક્રોપ કરીને કરવું હોય તો જો કેવી રીતે આવશે, આને ડુપ્લિકેટ કરી દઈએ એકવાર. ડુપ્લિકેટ એટલા માટે કરીએ કે આપણે ઓરિજિનલમાં કર્યું છે ફાઇલ. આ ફાઇલને નો કરી દઈએ. આને સેવ 001 સેવ કરવાનું ટીપમાં. મારાથી PNG ફાઇલ થઈ છે તો આપણે ટીપમાં સેવ કરવાનું. કોઈ બી આપણી લેયરની ડિજિટલની ફાઇલ હોય તે ટીપમાં સેવ કરવાનું. ફોર્મેટ ક્લોઝ, આ બી ક્લોઝ. 01 ડિલીટ, ઓપન. બરાબર, હવે જે ફાઇલમાં ઇસ્યુ આવે તે બતાવો. આને ડુપ્લિકેટ, જે ઓરિજિનલ ફાઇલ આપણે AI પર કરી છે તે એને બી ગાઈડલાઈન આપણે કરી દઈએ. પાછી એકવાર પત્તી પર અહીંથી પત્તી રિપીટ કટિંગ કરવાનું કેવી રીતે તે આવડવું જ જોઈએ. કોઈ ઘણાના તકલીફ પડે છે પણ નહીં પડવું જોઈએ. હવે અહીંયાથી સિલેક્શન ઇમેજમાં ગઈને ક્રોપ ફાઇલ. હવે જે જોઈન્ટ મળે કે નહીં મળે આપણે કન્ફર્મ કરી લઈએ. કોઈ કેવી રીતે જાણે કે તેમાં જોઈન્ટ નથી મળતા એટલે આ રીતે બેસ્ટ. અહીંયાથી આપણે 100 લખી દીધું, અહીંયાથી બી 100. અહીં ચેક કરી લેવાનું કે ક્યાં જોઈન્ટનો ઓપ્શન લાગ્યો તો આપણે અહીંયાથી લાગ્યો છે. વેબ પર કરીને ઓકે. ઓકે, આમાં બી જોઈન્ટનો કોઈ તકલીફ છે નથી. જરા તરા આવશે કદાચ. બરાબર છે. આમાં થોડુંક લાગે છે, એટલું તો ચાલી જાય, એટલું બધું કશું નથી. અહીંયા જરાક છે, બહુ માઇનર છે એટલે કંઈ તકલીફ. તો આ રીતે બી કરી શકે. અહીંયા જોઈન્ટ આવે છે ને એક્સ્ટ્રા ફિગર લઈને બી તમે જોઈન્ટ બનાવી શકે પણ આ ફાઇલમાં જોઈન્ટનો કોઈ પ્રોબ્લેમ છે નથી. તો ઓકે, આને કેન્સલ કરી. હવે આને તમારે ઓરિજિનલ ફાઇલ સાથે હજુ કમ્પેરિઝન કરવું હોય તો કરી શકે પણ એની સાઇઝ ઓરિજિનલ ફાઇલ આપણી પાસે જેપીજી વાળી. હવે આની સાઇઝ કેટલી છે? 100 રિઝોલ્યુશન. આનું બી 100 રિઝોલ્યુશન છે પણ થોડો ડિફરન્ટ છે સાઇઝની અંદર. તે તમારે કન્ફર્મ ઓકે કરવું પડે. આ પત્તીને કોપી કરી લીધી ઓરિજિનલ ફાઇલને અહીં લાવીને મૂકી દેવાનું.
આની પર કરીને એથી ઓપ્શનમાં લાઇટ ડિફરન્ટ આવ્યો ને સાઈઝનો, તો તે તમારે કમ્પ્લીટ કરવું પડે. તો કેવી રીતે કરવાનું? આટલો ડિફરન્ટ છે, બરાબર ને? તો એના માટે ઓરિજિનલ ફાઇલ છે તેને બી આપણે ડુપ્લિકેટ કરીને રિપીટ પહેલા ક્રોપ કરી લઈએ. એની સાઈઝ કેટલી છે? એ જ વસ્તુ અહીંયા કર્યું. ઓકે, આ થઈ ગયું. અહીંયાથી આપણે કન્ફર્મ કરી લેવાનું જોઈન્ટ મળે છે કે નહીં. મળે છે. ઇમેજમાં ક્રોપ ફાઇલ. હવે ઇમેજ સાઇઝ આની કેટલી સાઇઝ છે? 10.55 છે અને નીચે હાઇટની અંદર 13.2 છે, બરાબર? તો એકને કોપી કરી લઈએ, નહીં તો પછી લખી લેવાનું તમારે વિથની સાઇઝ કેટલી છે અને હાઇટની કેટલી છે. બંનેની એક સરખી સાઇઝ આપણી AI વાળી ફાઇલમાં કરવાનું છે. તો કેવી રીતે કરવાનું એ જોવાનું છે, બરાબર? તો આને કેટલું કરવાનું? 13.2 છે એટલે 10.55. તો એકને આપણે સિલેક્શન કરીને કોપી કરી લીધું. નહીં કરે તો લખી લેવાનું. હવે આ ફાઇલમાં આવવાનું, ઇમેજમાં ઇમેજ સાઇઝ અહીંયા ડિફરન્ટ આવી ગયો ને સાઇઝનો. તો તેને આપણે ઓકે કરવા માટે એક વસ્તુ થાય, રિઝોલ્યુશનમાં ડિફરન્ટ આવશે પણ સાઇઝમાં ડિફરન્ટ નહીં આવે. ઓકે, તો અહીંયાથી તમારે 3 ક્લિકને ઓફ કરી દેવાની. અહીંયા કેટલું હતું? 13.2 ને અહીંયા આવતું હતું આપણું 55. તો એક પોઈન્ટનો ફરક છે, 0.8નો, તો ચાલી જશે. આને ઓકે કરી દેવાનું. રિઝોલ્યુશન ખાલી આપણું ચેન્જ થઈ ગયું, 86 થઈ ગયું, તો એ ચાલી જાય. તો આ કરવાથી શું થાય કે ફાઇલની ઇમેજ તમારી એકદમ પરફેક્ટ રહે. ઓકે, હવે એની સાઈઝ આપણે જોઈ લઈએ, બરાબર? આ સાઈઝને કોપી કરી લેવાનું, જે AI વાળી ફાઇલને. પછી આને ઓકે કરી લેવાની બધી ક્લિક. ઓકે એટલા માટે કરીએ કે હવે જે આપણી ઓરિજિનલ ફાઇલ છે તેની અંદર ખાલી રિઝોલ્યુશન જ ચેન્જ થાય. આપણે ખાલી ચેક કરવાનું છે. તો 86.66 છે. ઓકે, હવે આની અંદર આવીને ઇમેજ સાઇઝમાં પેસ્ટ કરવાનું, એટલે આનું ખાલી રિઝોલ્યુશન ચેન્જ થાય. ઓકે, આ ફાઇલ નાની થઈ ગઈ. રિઝોલ્યુશન એટલે ફાઇલ નાની નથી થઈ. તો ઓલ સિલેક્શન કોપી. હવે આને તમે અંદર પેસ્ટ કરે તો સેમ ફાઇલ આવી ગઈ, બરાબર? એટલે ફાઇલમાં ડિફરન્ટ જે હતો તે આપણે કમ્પ્લીટ કરી લીધું. જો સાઇઝ થઈ ગઈ ને એકદમ પરફેક્ટ. તો એના માટે ડિફરન્ટ શું આવ્યું? ખાલી રિઝોલ્યુશનનો આવ્યો. બાકી ડિઝાઇન તમારી નાની મોટી કરવી નહીં પડે. તો રિઝોલ્યુશન અપડાઉન થાય તો એ ચાલી જાય, પણ તમે વિથ ને હાઇટની અંદર તકલીફ કરે તો એ તમારી પિક્સલ ફાઇલ તૂટી જાય. તો તે નહીં કરવાનું. હા, તો આ રીતે તમે ફાઇલની સાઇઝ કરી શકે ને AI પર તમારું એકદમ બેસ્ટ રિઝલ્ટ આપી શકે. તો આ આપણું હતું એન્ટ્રીસ ટુ કયું છે? એન્ટી બ્લર. તો એન્ટી બ્લરમાં આટલું સ્મૂથલી તમે ડિઝાઇન અપડેટ કરી શકે. ઓકે, બીજું આપણે પછી પાછું રેડી ટુ પ્રિન્ટનું લેશું. બેકગ્રાઉન્ડ રિમોનું આવશે, જોઈન્ટનું આવશે. એટલે આમાં તમારે એકદમ બેસ્ટ રીતે તમારું ભવિષ્ય બની શકે. પણ તમારે મહેનત કરવી પડે. ક્રિએશન તો મહેનત છે, પણ એમાં તમે અપડેટ બી કરી શકે તમારું. ઓકે.